નમસ્કાર મિત્રો, આપણા તમામ મિત્રોને જણાવી દઈએ, આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સ્પેશિયલ ખેડૂતો માટેના સમાચાર આવે છે. તમામ મિત્રો છેક સુધી સમાચાર જોજો. જે મિત્રો નવા હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે. નવા વર્ષે ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં ફરીવાર વાયરસનો ખતરો છે. ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 75% સુધીની સબસિડી મળવાની છે. તમામે તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ભારતની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ આવી ગયો છે. JN1 નામનો નવો વેરિયન્ટ દેશની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને મિત્રો, આપણા ગુજરાતની અંદર પણ આ વાયરસ ફરી વળ્યો છે. દેશમાં કોરોના વાયરસ ધીમે ધીમે જેવી એન્ટ્રી કરી એમ ગુજરાતની અંદર પણ મિત્રો એક મોત થઈ ગયું છે. અમદાવાદમાં કોરોનાએ એક મહિલાનો ભોગ લઈ લીધો છે. તો મિત્રો, તમામ મિત્રો સાવધાન રહેજો. નવા વર્ષે લોકો ભેગા થવાના છે. મોટી સંખ્યામાં બહારથી પણ લોકો આવવાના છે. કોરોનાનો સ્પ્રેડ વધી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે ગુજરાતની અંદર અમદાવાદમાં એક મહિલા કે જે દરિયાપુરની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો મિત્રો, આ મહિલાના કોરોના કેસને કારણે એનું મોત નીપજ્યું છે. અને અત્યારે અમદાવાદમાં 35 કેસ એક્ટિવ જોવા મળ્યા છે. તો મિત્રો, ગુજરાતમાં પણ આ વાયરસ ફરીવાર ફરી વળ્યો છે. તમામ મિત્રોએ નવા વર્ષે ખાસ કરીને ધ્યાન રાખવું. ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર, ખેડૂતોને નવા વર્ષે મોદી સરકારે સૌથી મોટી ભેટ આપી છે. ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા. આખરે એ સમય હવે આવવાનો છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોને નવા વર્ષ નિમિત્તે મોટી ભેટ મળશે. તિજોરી ખોલી દેવાની મોદી સરકારની મોટી તૈયારી છે. શું તૈયારી છે તમામ મિત્રોને જણાવી દઈએ. તો મિત્રો, ખેડૂતો માટેની સૌથી મોટી યોજના PM કિસાન યોજનામાં ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે મોદી સરકારે 6,000ના બદલે 9,000 રૂપિયા આપવાની જાહેરાત કરે એવા મોટા સમાચાર એક મોટા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો, કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ મોટા સમાચાર આપી દીધા છે. હવે ખેડૂતોની આવક બમણી કરવાને લઈને PM કિસાન યોજનાની રકમમાં 1.5 ગણો વધારો કરવામાં આવશે. એટલે કે મિત્રો, પહેલાં તમને જે વર્ષે 6,000 રૂપિયા મળતા હતા એના બદલે હવે વર્ષે 9,000 રૂપિયા ખેડૂત મિત્રોને આપવામાં આવશે. તો તમામ ખેડૂત મિત્રોને આ સમાચાર મોકલી દેજો. સૌથી મોટા સમાચાર, નવા વર્ષે મોદી સરકારે મોટી ભેટ ખેડૂતોને આપી છે. ત્યાર પછીના મિત્રો એક બીજા મોટા ખેડૂત મિત્રો માટે સમાચાર આવ્યા છે. ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 75%ની સબસિડી મળવાની છે. જી આ મિત્રો, 75% સુધીની સબસિડી ખેડૂત મિત્રોને મળશે. કઈ રીતના ફોર્મ ભરવાનું છે, શું શું આખી જાહેરાત છે, એના વિશેની વાત કરી દઉં તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને મળીને ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 75% સુધીની સબસિડી આપશે. એટલે મિત્રો, તમારે ખાલી 25% રૂપિયા દેવાના રહેશે. ત્યારે મિત્રો, ખેડૂતો ઉપરાંત આની સાથે સાથે કૃષિ તાલીમ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ,
કૃષિ સ્નાતક યુવાનો, SC ST કેટેગરીની મહિલાઓ, ખેડૂતો આ તમામ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે. અને ખાસ વાત તો એ છે કે જેટલી પણ કૃષિ તાલીમ સંસ્થાઓ હોય, કૃષિ યુનિવર્સિટીઓ હોય, એને ડ્રોનની ખરીદી ઉપર 100%ની ગ્રાન્ટ મળવાની છે, અથવા તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને આપવામાં આવશે. તો આ મોટી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો, ડ્રોન ખરીદવા માટે 75%ની સહાય તમને મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે માવઠાને લઈને, ઠંડીને લઈને શું આગાહી કરી છે એના વિશેની આખી આગાહી આવી ગઈ છે. ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આગામી 5 થી 7 દિવસ વરસાદની કોઈ પણ શક્યતા નથી. હવામાન વિભાગે ચોખ્ખું કહી દીધું છે કે 5 થી 7 દિવસ હમણાં કોઈ પણ વરસાદ આવવાનો નથી. અને મિત્રો 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રીજા દિવસથી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે, એટલે થોડી ગરમી અનુભવાશે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો અનુભવ ઓછો થવાનો છે, એવું પણ હવામાન વિભાગે કહી દીધું છે. તો તમામ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 5 થી 7 દિવસ કોઈ પણ વરસાદ નથી. ત્યાર પછીના મિત્રો સમાચાર, ભૂપેન્દ્ર પટેલ હવે તમામ લોકોની રજૂઆતો સાંભળવાના છે. આવતીકાલે 28 તારીખે ગુરુવારે, એટલે કે મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમ યોજવાના છે, જેની અંદર ભૂપેન્દ્ર પટેલ ખુદ નાગરિકોની રજૂઆતો સાંભળવાના છે. નાગરિકોની જે ફરિયાદો હશે એ તમામ ફરિયાદો સાંભળશે. તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો છે, જેની અંદર દર મહિનાના ચોથા ગુરુવારે આવી રીતના એક મીટિંગ કરવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ તમામ નાગરિકોની રજૂઆતો સાંભળે છે. તો હવે 28 ડિસેમ્બર ગુરુવાર આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ તમામ નાગરિકોની ફરિયાદો સાંભળશે. ત્યાર પછીના મિત્રો ઉત્તરાયણને લઈને પ્રતિબંધ આપી દેવામાં આવ્યો છે. પહેલેથી જ મિત્રો ચેતવણી આપી દીધી છે કે જે લોકો ચાઇનીઝ દોરીનું વપરાશ કરશે, વેચાણ કરશે અથવા તો સંગ્રહ કરશે, તો એવા લોકોને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા હશે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ ઉપર દેખરેખ રાખવામાં આવશે. અને જે લોકોને આ વિશેની જાણ થાય તો ગૃહ વિભાગને જણાવી દેવું, એવું પણ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવશો તો આ વખતે તમારી ખેર નથી. ગૃહમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા હશે, ખૂબ જ કામના લાગ્યા હશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં મોકલી દેજો. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.